અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને એક એવો નિર્ણય લીધો કે 3 વીમા કંપનીઓ છે જેની કેશલેસ સુવિધાઓ હવે અમદાવાદની હોસ્પિટલ્સની અંદર બંધ કરી દેવામાં આવી છે. નમસ્કાર. અમદાવાદની હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે અને 3 વીમા કંપનીઓની જે કેશલેસ સુવિધા છે એ અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને એક એવો નિર્ણય લીધો કે 3 વીમા કંપનીઓ છે જેની કેશલેસ સુવિધાઓ હવે અમદાવાદની હોસ્પિટલ્સની અંદર બંધ કરી દેવામાં આવી છે અને આ નિર્ણય છે એ અનિશ્ચિત મુદત માટે છે. હવે આ જે 3 વીમા કંપનીઓની જે કેશલેસ સુવિધા બંધ કરી દેવામાં આવી એમાં એક છે સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ, બીજું કેર હેલ્થ ઇન્સ્યોરન્સ અને ત્રીજું ટાટા એઆઈજી હેલ્થ ઇન્સ્યોરન્સ. આ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સે નિર્ણય કર્યો છે કે 2 એપ્રિલથી અમદાવાદની હોસ્પિટલોમાં અનિશ્ચિત સમય માટે કેશલેસ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આનું કારણ એવું આપવામાં આવ્યું છે કે આ જે 3 વીમા કંપનીઓ છે એની અન્યાયી જે સિસ્ટમ પ્રથા છે અને લાંબા સમયથી વણ ઉકેલી ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એસોસિએશને એવું પણ કીધું છે કે અમે આ 3 વીમા કંપનીઓના અધિકારીઓ સાથે અનેક વખત ચર્ચા કરી છે, પરંતુ આ લોકો કોઈ વાતો સાંભળતા નથી, એનો કોઈ નિકાલ લાવતા નથી. આવી ઘણી વખત લોકો પણ વાત કરતા હોય છે કે વીમા કંપનીઓ જ્યારે વીમો લેવાના હોય છે ત્યારે બધી જ બહુ સારી અને સરળ વાતો કરતા હોય છે, પરંતુ જ્યારે ક્લેમ કરવાનો સમય આવે ત્યારે ઘણા બધા વાંધા વચકાઓ કાઢી દેતા હોય છે. તો આ એસોસિએશન પણ એવું જ કીધું છે કે ગેરવાજબી દાવા કપાત, બિનજરૂરી દાવા અસ્વીકાર, આ બધા કારણોને લીધે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ 3 વીમા કંપનીઓની કેશલેસ સુવિધા છે એ બંધ કરી દેવામાં આવશે. હવે સાથે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ એસોસિએશને ઈરડાને પણ પત્ર લખ્યો છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એને પત્ર લખીને જાણ કરી છે કે આ જે વીમા કંપનીઓ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.